સવારના 4 વાગ્યા હે ને આપણે જાવ તોતેશ્વર મહાદેવ બરોબર. હા તો બધાને તમે ફોન કરીને બોલાવો. હા તો ફોન કરીને બોલાવશે કે અહીંયા 5 વાગે તો અહીંયા પહોંચી જવાનું આપણે વહેલું. હોય હા તો હું ફોન કરું. હા ફોન કરો. તમારે સિકોતર માં દર્શન કરી પછી આપણે જઈએ બધાય. હલો ભમરાજી, હા આપણે મંદિરે જવું હોય તો તોતેશ્વર મહાદેવ એટલે તમે આવો ને? ના કની ગાડી છે? ગાડી અકાના ભાઈબંધની છે. તો હું નહીં આવતો. ચમ? ના હું નહીં આવતો, મારે કામ કરી. ના ના પૂડો આવો ને, જવાનું હોય એ દર્શન કરવા. મારે ભાડા દેવાનું બર પડતું હશે એટલે. તો બાઇક લઈને આવો તમારું. ના ના એ તો મારે કામ હે ઘરે, એટલે મારે નહીં આવવું અત્યારે. તમે જી આવો. તો ભાડું કાઢવું પડે ને એટલે. કર તમારે ફોન કરતો. હા કરવું હતો. હલો. હા બોલો. તમે બોલ્યો? હા તમે બોલો. આપણે તોતેશ્વર મહાદેવ જાવ દર્શન કરવા. તું આ હેડ. એટલે આપા મારે તો કામ જ આવવાનું હોય, મારે ના મેળાવે. એવું એમ? હોય એ હારું હેડ તો. એ ભલે હાલો. પીઠાજીને ફોન કરો. હા કરો. રિંગ જાય. ઉપાડશે કે નહીં? પાછો ઉપર. હેલો પીઠાજી, હા બોલો. આપણે કો તારકેશ્વર મહાદેવ જવાનું હોય ને, આવો તમે. એટલે તારે જવાનું? 5 વાગે જવાનું વહેલું. શું લઈને જવાનું હે? અકાના ભાઈબંધની ગાડી છે અને સુગાજીને ને વેલા પેલા ચેલાજીને કહી દેજો. કેટલા વાગે જવાનું હવે? વહેલું 5 વાગે જવાનું હોય ને, સત્તાવ રાખજો મોડે મોડે ના આવતા. હા રેડો રેડો હું ઘરે આવીશ તો કઈ તો જી. હો આયા તો ભમરાજીનો શું કહેતા હતા? તોતેશ્વર મહાદેવ જાવું છે તો ગાડી લઈને ઉભા હે એડો. અત્યારે હાલ ઓય અબી હાલ. વેલા કેમ જાવું? વેલા જઈએ તો વેલા પહોંચે ને, અહીંયા ભીડ બહુ હોય એટલે આ તો ફોન એમ નહીં. દર્શન કરવા જવાનું. એટલે આ પીઠાજી નહીં તો આની ગાડી તો બેહો હત મોળો ભાડાનું તો નક્કી કરવું તું. અરે ભાડું આપણી ગાડી છે, ગેસ પુરાઈ નાખવાનું. આમાં ભાડું ના હોય એડો. અલે ધોતી તો ઓ વેલા નીકળવું. ભમરાજી હેડો ઉતરો. હા યાર હજાર કરના છે. ચીલા ચીલા માથું ચડ્યું. હેલો દર્શન કરવા મહાદેવજીનો. હવે કેના દર્શન કરવા? દર્શન ની વાત કરું છું. એવું એમ ને? ત્યાંથી આવે દર્શન કરવા અને આપણે તો નજીક છીએ. હા હા ના ના દર્શન કરવા પડે. દર્શન કરી લઈએ. દેવોનો દેવ તોતેશ્વર મહાદેવ. બરાબર. હે ઓના દર્શન ના કરો તો આખી જિંદગી જીવી નકામી હે. હા હેડો હવે. સુગાજી તમે ઘરે પૂછીને આવ્યા હો? પૂછીને જ આવ્યા છીએ. હું એને કપા ડૂસી અમાર ઘરે આવશે ઈ પૂછવા. તમારે ત્યાં જોવાનું. અમાર ઘરે આવે એટલે જોવું પડે. હા, ઈ તો ફરવું પડે. એટલે જો આયા રે ભમરાજી ના મોજી આયા. ભેગા થયા રે બધાય. હે ભમરાજી તમે આવવાનું તો ના પાડતા હતા ને? મારા વળી- જો આ બધા જાય છે તો જાતા આવીએ અમે. આવવાનું ના પાડતા હતા ને? એટલે આ પણ આમાં નતું આવવાનું, પણ હવે અમારે આ બાજુ બધું મંદિર દેખાડું વાળી તો અમે તો જાતા જઈએ અહીંયા દર્શન કરતા આવીએ તો. ભાઈઓ ભેગા રહો તો હારું. કેવા નોખા થાવ હો તમે. હેડો દર્શન કરી લો. હારું હારું બૂમ મેલો હવે ને મંદિર આવ્યું બખાવો ના કરતો હોય. હાલો બધા ભેગા થઈને. નકે તમે એકલ હુરા છો બધાય. એ ભમરાજી રાન ના પાડો હવે. હા બરાબર ભમરાજી દર્શન દર્શન કરી લઈએ. મહાદેવનું મંદિર હે તો દર્શન કરી લઈએ. ભમરાજી બોલો ના કાજી. કેમ મહાદેવ? મંદિર જબર મોટું ભમરાજી. હારું મંદિર મોટું હો. તમે નહીં આયા હો? નહીં આયા નહીં. ખબર હે કે મહારાજે જવાનું. જય શંકર ભગવાન. જય શંકર ભગવાન નહીં તોતેશ્વર મહાદેવ હે. શંકર ભગવાન જ કહેવાય ને તને. શંકર ભગવાન અલગ કહેવાય. લ્યા કંકોરો પાડ્યો હું. જય દાંતેશ્વર મહાદેવ. જય તમા આ મંદિર હે ને હા આપણા ઇલાકામાં જૂનામાં જૂનું મંદિર હે, નદીના કાંઠે મહાદેવનું. એવું છે દાંતેશ્વર મહાદેવ. હા
જાર્યું કોમ થઈ જાય તો જબર જૂનું મંદિર છે હોય તો આગે આગે પબ્લિક આવે હોય દર્શન કરવા એવું હે હા ઘરે તો દર્શન કરતો ને તોતેશ્વર મહાદેવ દર્શન કરવા આવ્યો. ઈ તો ઈ તાણ હું જોઉં ચાંદનો આવ્યો તને ઈ જ જોઉં આવા નવા હે મોણસ આપણે આપણે કશું ના કહેવાય. અલે આ ઓલું શું દેખાય છે એવું? અલ્યા ઈ ગોદડ બાપુ ની મઢુલી હે મધુલી હે હા પેલા ગોદડ બાપુ હતા ને આ એમની મઢુલી હે એવું તો અને જે આ પાછળ દેખાય ને આ પહાડ નદી હે પટ વાહ ભાઈ આ જબર મોટું મંદિર છે હો. હા આ મધુલી છે આવો તાણ ગોદર બાપુને આપણે પગે લાગી લઈએ. હા આ દેખાય ને આ ગોદડ બાપુ મહારાજ હે જય ગોદર બાપુ. જય ગોદડ બાપુ બે બેસ બેસ. હું તને એક વાત કરું. હા હા બોલો કાજી બોલો. હું લાયો ભાઈબંધની ગાડી બરોબર. હા ઈ તો મને ખબર હે. હવે બધાને ગેસ નું તો કેવું પડે ને. ઈ તો કેવું જ પડે ને. ગેસ ના પૈસા તો લેવા પડે. તો લઈ લેવા પડે વ્યવહારમાં લેવા પડે વ્યવહાર પેલો. આમ ત્યાં કીધું તો મેં ગાડી લાવી બરોબર. હા હવે તારે બધાને કેવું પડશે બરોબર. હા તો હું તો કહું બધાને બધા જોડે ભાડું ઉઘરાય ને તો હવે ભાડું કેટલું નક્કી કરી દીધું તમે? ભાડું ઘણાની 250 રૂપિયા લેવાના એક જણાના. એક ના 250? હોય આ ચમ કે પેથોન સોગાડો ચીલિયો ની કાઢેવા નહીં. તો હું તો 200 ચાલીસ. તારા તો હોર લઈ લઈશ પણ આ તો પૂરા વાંધો તણે ના એમના 250 પૂરા લઈ 250 લેવાના. પૂરા. કેમ કે ઈ હે ને શેઠથી એવા જ છે લોભી હોય, હે તણે લોભી હે. તણે લોભી હે. પેલા વરણાના હાટું વરી જાય. ઈ હાટું વાર લેવા આપે હમ, હેઠ. અને આપણે અરે પાડન તો કહું અડો. હા. ઈ બધું તો ઠીક પણ હું શું તમને કહું મેં એક વાત સાંભળી હે ઓલો આખો નહીં આખો એને ભાઈબંધની ગાડી લાવ્યા હે ને ગાડી ઈ કહેતો તો ગેસ નું હવે આપણે ઓય કણ આપણા ગામથી 20 કિલોમીટર નહીં એટલે આપણે બરોબર 17 કિલોમીટર હે અને કે બધા આગળ 2 રૂપિયા લેવા 50 રૂપિયા ભાડું નથી હા તો 2 લેવાનું કીધું ને પહા ઓલો નહીં બીજો રસ્યો અમરો નામે એવું હે અમરો કોઈ એનું પૂછડું અમર નહીં કે અમરો ઓ ઈ એમ કે મારા કે હો લઈ લેજે ઓલો કે સારું તારો તો એના મને અમારા શું ફરક હે આપણે 50 ચાલવાના આપણે 50 ચાલવાના 17 કિલોમીટર માં ગેસ બળે 2 રૂપિયા નું બળે આ તો એક જણાના બહે તમારા બહે આના બહે 50 રૂપિયા તો આપણે થઈ જાય હે હા હા બોલો હું એમ કહું આપણે બધા એક કુટુંબ ના ભાઈ કેવા તો આટલું બધું ઓલું રખાય ના રખાય. અરે બહુ 50 રૂપિયા થાય હવે આપણે રિક્ષામાં આવીએ ને તો 15 રૂપિયામાં મિલ મિલ જાય જાય. આ તો એમની ગાડી હતી ટાયર ને બાર ઘાય આપણે હા. ઘર જેવું સમજી બરોબર. એટલે આપણે 5 રૂપિયા વધારે આલીએ 50 રૂપિયા આલીએ એટલે આપણે કેટલા હાલવાના ઈ કે આપણે 50 રૂપિયા આલવાના તમારા આમના 50 મારા 50 બસ, 100 રૂપિયા જો વધારે કે ને તો પછી એમની વાત હો હવે એક કામ કરો આપણે જીએમ ના હા, એટલે કહી દેજો તમે. હા. અને પછાડી કરી છે ને તમે હા હાલો હેડો નકર શામળો એવો હોય બૂચ માર દે આપડી બજેરી એ તમા આપણે ઘરે જી હેડો છોકરાજી હેડો દર્શન કરી નાખ હેડો હવે ઘરે જાવ. હા હેડો જી હેડો હવે ઘરે પછી મોડું થાય ખબર હે તમારા ડોશીનો કાળો તાર છે એમ તો ઘરે જવાનું હે. તો ભાડું આલો પેલું. ભાડું કેટલું થાય કેટલું થાય ભાડું? ભાડું 250 રૂપિયા ક્યાં થતા આકાજી? એટલે 800 રૂપિયા ના હોય અને રિક્ષામાં આવીએ તો 15 રૂપિયા લાવે છે તો તમે બોલો તો 50 રૂપિયા લો ભલા માણા સ્પેશિયલ કરેલી ગાડી હે અને અત્યારમાં મળતી નહીં તમને કહો તમે. તમ ના મળે ઘડીએ મળે 2.5 રૂપિયા પણ હા થાય હું ચાલુ હું ને પોતે હા, તે. 2.5 રૂપિયા અકાજી માર કેટલા તમને આલવાના? 250 રૂપિયા. અલે અકાજી મેં માપે તમને કહું, હજુ કહું માપે હું પૈસા આમ બધું વાપરીને જાઉં હું વાપરી ઓય કને ઉભો તો હું હવે તારે હો હાલવાના એમ અલે માર તો એમ જોડે પૈસા બાકી જતા ઈ હાલવાના 200 રૂપિયા મારે લઈ લે એને જો દેવાના હે. તે દાતા કીધું તું કે હાલ કે તું હો આલજે અને ભાડું થાય 20 કિલોમીટર ના અઢી કોણ આલે ભાડું તો પૂરે હમણાં. તમારે જોડે દેવાનું. આપણે વાતો કરતા ના વાપરી ગયા લાગે છે. હા પડી ગયા પણ તું એવરું ચા બોલે? પણ તાતા મોહે જોઉં તો હવે તું છડાય નહીં હા વેલિયા પાવર ઓછો કરો, ભાડું તો આલું જ પડે તમારે કહું. માપે નહીં કાઢતા કોઈ હો તું છડાવ અલે આ જમ લડો હે તમે જમ લડો હો આગળ એ મેગો અમને મેગો લે આગળ તમને ગાડીનો શોખ હતા
આ બાઈક લેવા તો 50 રૂપિયા ના તમારે પતી જાય. પણ બાઈક હે ને 2 પગ વાળું સાધન કહેવાય. તારે શું થાય કોઈ નક્કી નહીં, એટલે ગાડી લીધી. અને ભાઈ ભેગા હોય ને તો સારું. બાઈક નું કોઈ નક્કી નહીં. તો ભાડું લેવું પડે તો. ભાડું પૂરું ના પાડે. અમને શી ખબર આ ઘોઘાટ છે આવી તો તમે બાઈક લઈને આવો. આ આમરો રહ્યો ને, આમરો આ સડાવા કરે છે. લઈ જઈ જાવ તમે જાવ ને હેડી અમારે નથી આવું. અમે હેડી જાવ ઘરે. ગોપરો. હેડો ભાઈ હેડો. આપણે ગાડીની સાપ નહીં મારી. હવે તમતા આપણે નદી મોહરા જાતા રહે. ઉગાજી હા પેશાજી હા બોલો. રી સડે તો ઉતરી ગયા પણ આ તો ઢપલામાં હેડી હેડી તૂટી જાવ 20 કિલોમીટર છે. પણ આપણા આબરૂની વાત આપણા ઉપર હાથ ઉપાડે. પણ હવે એને સમજાઈ પૈસા આલ દેવાય. સોગાજી 18 રૂપિયા એમ ના હલાય પડો. તમે જતા રહો ને. અલા હેડી તો તૂટા ને હેરી જાહે. આપણે નદીમાં છે, આપણે હોડીને બેસી જાઓ ફટ લઈને ઘરે 5 રૂપિયામાં. 20 કિલોમીટર છે કાંઈ હેડી ને કરશો. તમે હેડો ને, તમે હેડો હવે નહીં જાવ વરી નહીં જાવ જ નહીં. અલા હેડો તમારે હેડી જાઓ તો પાછા વળી જાઓ. જો ડોહો એક તો માનતો જ નહીં. આવા ભાઈઓમાં તાર પાડે છે. ધક્કા મારી મારી કાઢે તો વરી નહીં જાય. હોવે ઓ મેડમ આમથી રસ્તો 500 રસ્તો આપણે એમની પેલા પકડી જાવ. હવે વરે ઘરે જઈને એમની મારું વાત. કેવું માનો અને હેડો હવે તો ઘરે જઈને એમની વાત હવે. ઘરે જઈને વાત હેડો હેડી જ જતા રહી. હવે થાક તો લાગશે. હો હેડી જ જતા રહી. કદી હવે એની ગાડી નહીં બોલાવવાની. ભાઈ અને આ દખા તો મારે છે ને હવે આ ભેંસની ગાડી લાવવી પડશે. કેટલા પેશાજી મારે હવે ભેંસની ગાડી લાવવી પડશે સોગાજી. હા લાવી નાખો ગાડી. આ ઘાસા નહીં થતા. તાણે આ માર આવશે આ લાઈન પછી રખડાવી દે. હોવે ઉમરા હા કા ભાડું તો હું હવે ગેસ તો આપણે પૂરે દીધો. આ તમને શું કરે બેન? શું કરે તમને બેઠો એક હવે તાપ ચડે ઘર ભેગા થવાનો આમાં તો ઢાઢ લાગે છે વળી હારું. હવે ઈ ભલે ટફલામાં થોડું ડરતા હમણાં પગના પાણી ઉતરશે ને એટલે આપું તો સાધન ગોતીને આવશે. તો રીહું સડાઈને તો જ્યાં હે પણ ઈ તો હવે ખબર પડશે. ઓલા બે તો ફરતુલું હે, ઓલો 80 વર્ષનો ડોહલો રહ્યો ને સોગાડજી, એને ખબર પડશે. ઈ ઘણો સૌદેશી વેળા કરતો હતો. એને તારો એ જ મેન પૈસામાં કંજૂસ્યો હતા. ઓવે. ભલે હેરાન થતો હોય ડોહલો. હારે હેડો. આપણે હું બેહો સાધન લઈ. જાઓ તો અકાજી પાછી જાઓ તો હું જોઉં પાછળ. ઓલા તમારે પાણીનું કઈ ગયો તો દીદી. પીજો ભેસણ એવું વાજ્યું હે ને. લા ધમા અલ્યા ભમરાજી તમે આ પાણીનું કોઈ તમે જ્યાં જતા એમ કહું બહુ વાર લગાડી. અલા સંડા જવા ગયો તો. હવે હવે મારો તો ઘર ઉકાય હે. શું કરવું હવે મારા પાણી વગર? તો પણ પીઆઈ ને અંદર હે પાણી ચાલુ હે. હવે ઈ તો કેટલું આખું જવું પડે મારે. હવે તમે મેં કેટલી વાર તમને કીધું અને મારા પગ દુખે હે. હવે તો તમને ખબર તો હે. તે આપણે જીએ આવે તાર પગ દુખતા હોય તો ઘડીક વાર બે હું મેલ દઉં ડબલું હોય અને ચાલુ કરી દે બાઈક. સારું કરો. મારે તો કીકે નહીં મરે બાઈક ની. પગ ફ્રેક્ચર હે મારો. એમ ચાલો ફ્રેક્ચર કરીને આવ્યો. અરે હું બે ઓલો ઘોડો નતો મારો લાયો હું લાલ ઘોડો. હોય એમ એ ઘોડે મને મારી પાડ ઉતરી પગ ભાગી નાખ્યો. તો ઉલાડ નાખી દીધો હશે. આ ઉલાઈ નાખે તો વળી કોના બચી ગયો હું. હા વેટ બેસી જાય તો આ ઉલા બેસી જાય તો આ મારું વૈયારી ગ્રુપ. હા